મિત્રો 14 ઓગસ્ટ 1947 હિન્દુસ્તાનનું એક અંગ છૂટું પડ્યું, નામ આપવામાં આવ્યું પાકિસ્તાન. બીજા દિવસે એટલે કે 15 ઓગસ્ટ 1947 હિન્દુસ્તાન અંગ્રેજોની ચુંગાલમાંથી આઝાદ થયું. ભારતના લાખો મુસ્લિમો પાકિસ્તાન ગયા તો પાકિસ્તાનથી લાખો હિન્દુઓ ભારત આવ્યા. પરંતુ અહીં જ્યારે પાકિસ્તાનની વાત કરીએ ત્યારે આપણે બે વાતને ધ્યાનમાં રાખવાની છે. તે સમયે જે બંગાળનો ભાગ હતો તેના પણ બે ભાગ પડ્યા હતા અને તેને તે સમયે પૂર્વ પાકિસ્તાન નામ આપવામાં આવ્યું હતું. અને બીજું પાકિસ્તાન જેને હાલ આપણે જાણીએ છીએ તે પંજાબ અને બંગાળના ભાગલા થયા. પરંતુ નવાઈની વાત એ છે કે હિન્દુ અને મુસ્લિમ વસ્તી સિંધમાં પણ હતી, પણ સિંધના બે ભાગલા ના થયા. અનેક હિન્દુ સિંધીઓ ભારત આવ્યા તેમની તમામ મિલકતો મૂકીને. નમસ્કાર મિત્રો, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા રિવોયમાં આપનું સ્વાગત. હું છું નેહલ મોદી. અનેક પંજાબી હિન્દુઓ અને પંજાબી શીખો ભારત આવ્યા. બંગાળના બે ભાગ પડ્યા ત્યારે અનેક હિન્દુ બંગાળીઓ ભારતમાં આવ્યા તો અનેક મુસ્લિમ બંગાળીઓ પાકિસ્તાનના બંગાળમાં ગયા. તે સમયે બાંગ્લાદેશ પાકિસ્તાનનો જ ભાગ હતું. તે સમયે પાકિસ્તાન પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન બે ભાગમાં હતું. લાહોર અને કરાચી તેમજ ઢાકાના અનેક હિન્દુ મંદિરો સુમસામ થયા હતા, કારણ કે લાહોર, કરાચી અને ઢાકા એ પાકિસ્તાનમાં પડ્યા હતા. ભાગલા વખતે પાકિસ્તાનમાં 428 મંદિરો હતા, પણ હાલમાં તે જગ્યાએ દુકાનો બની ગઈ છે. અનેક મંદિરો ખંડેર બની ગયા છે. કોઈ મંદિરમાં મુસલમાનોએ પોતાના ઘર બનાવી દીધા છે તો અનેક મંદિરો અત્યારે ઓફિસમાં રૂપાંતરિત થઈ ગઈ છે. આજે પાકિસ્તાનમાં હિન્દુ સંસ્કૃતિનો નાશ થઈ રહ્યો છે. ભારતીય ભાષાનું ચલણ નહિવત છે. એક સમયે કરાચીમાં ગુજરાતી અખબારો આવતા જે આજે બંધ થવાની કગાર પર છે. ત્યાંની જૂની પેઢી આજે પણ ગુજરાતી ભાષા બોલી શકે છે, પણ નવી પેઢી કદાચ ગુજરાતી થોડું ઘણું બોલી શકે છે, પરંતુ ત્યાં લખવામાં નથી, શાળામાં ભણાવવામાં નથી આવતું, એટલે લિપિ શું છે તે તેમને ખ્યાલ નથી. સિંધ પ્રાંતના લોકો પણ અફસોસ વ્યક્ત કરે છે કે પંજાબ અને બંગાળની જેમ જો સિંધના પણ બે ભાગ થયા હોત તો સારું હતું. આજે ત્યાંની નવી પેઢીને ગુજરાતી નથી આવડતું, કારણ કે શિક્ષણનું માધ્યમ માત્ર ને માત્ર ઉર્દુ છે. ઉત્તર પાકિસ્તાનની વાત કરીએ તો ત્યાંની ભાષા ભલે પંજાબી છે, પણ જે પાકિસ્તાન છે તેની રાષ્ટ્રીય ભાષા એ ઉર્દુ છે. અનેક હિન્દુઓને અને ખાસ તો યુવતીઓને ઇસ્લામ કબૂલવા માટે ત્યાં મજબૂર કરવામાં આવે છે. પૂર્વ પાકિસ્તાન તો 1971માં પાકિસ્તાનથી છૂટું પાડીને બાંગ્લાદેશ બની ગયું. તેણે તેની બાંગ્લાદેશની જે સંસ્કૃતિ હતી તે જાળવવાના પ્રયાસ કર્યા, પણ હાલનું પાકિસ્તાન આજે પણ તેની જડ માનસિકતામાંથી બહાર નથી આવી રહ્યું. પાકિસ્તાનમાં હિન્દુઓ અલ્પસંખ્યક છે, પણ એકદમ નહિવત કહી શકાય તેવા છે. ત્યારે ભારતમાં ઇસ્લામ ધર્મ આજે પણ ખુલ્યો ફાલ્યો છે. પાકિસ્તાનમાં છેલ્લે 1998માં વસ્તી ગણતરી થઈ હતી, જે અનુસાર ત્યાં હિન્દુઓની વસ્તી 1.6% છે. જ્યારે ભારતમાં છેલ્લે વર્ષ 2011માં વસ્તી ગણતરી થઈ હતી અને તે અનુસાર ભારતમાં મુસલમાનોની વસ્તી 14.2% છે. પાકિસ્તાન પંજાબ, સિંધ, બલુચિસ્તાન અને ખૈબર પખ્તુનવા એમ 4 ઝોનમાં વહેંચાયેલું છે. આઝાદી વખતે ખૈબર પખ્તુનવામાં એક હિન્દુ મંદિર હતું, ત્યાં આજે મીઠાઈની દુકાન બની ગઈ છે. તો ત્યાંના એક શિવ મંદિરને શાળા બનાવી દેવામાં આવી છે. પાકિસ્તાનમાં લગભગ 3% મતદાતા છે જે બિન મુસ્લિમ છે, અને તેમાં પણ સૌથી વધુ 14.98 લાખ મતદાતા હિન્દુઓ છે. છેલ્લે વર્ષ 2020માં પાકિસ્તાનની ઇમરાન સરકાર હતી અને ત્યારે રાજધાની ઇસ્લામાબાદમાં કૃષ્ણ મંદિર બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી. આ ઇસ્લામાબાદનું પહેલું મંદિર કહી શકાય, જેના માટે સરકારે 10 કરોડ રૂપિયા ગ્રાન્ટ ફાળવી હતી. લગભગ 20,000 ચોરસ ફૂટમાં આ મંદિર બનવા જતું હતું, પરંતુ કેટલાક કટ્ટરવાદીઓ દ્વારા તે મંદિર બને તે પહેલા જ તેની દિવાલ તોડી પાડવામાં આવી હતી. આટલું જ નહીં, કટ્ટરપંથીઓના દબાણમાં આવીને સરકારે મંદિર નિર્માણ પર પ્રતિબંધ મૂકી દીધો. 1951ની વાત કરીએ તો ત્યારે વસ્તી ગણતરી અનુસાર 72.26 લાખ મુસ્લિમો પાકિસ્તાન ચાલ્યા ગયા હતા. તો આ મુસ્લિમ પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાનમાં વહેંચાઈ ગયા હતા. ત્યારે પાકિસ્તાનથી 72.49 લાખ હિન્દુ શીખ ભારતમાં આવ્યા હતા. એક ડેટા અનુસાર પાકિસ્તાનમાં દર વર્ષે 1000થી વધુ બિન મુસ્લિમ યુવતીઓનું બળજબરીથી અપહરણ કરવામાં આવે છે, બળાત્કાર ગુજારવામાં આવે છે, ધર્મ પરિવર્તન કરવા માટે ફોર્સ પાડવામાં આવે છે અને કોઈ મુસ્લિમ સાથે તેના લગ્ન કરાવી દેવામાં આવે છે. યુનાઇટેડ સ્ટેટ કમિશન અને ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ ના ડેટા અનુસાર
પાકિસ્તાનમાં દર વર્ષે 1000 થી વધુનું યુવતીઓનું ધર્મ પરિવર્તન તો જે સરકારી આંકડા છે તે અનુસાર થાય છે, પણ એવી હજારો યુવતીઓ છે કે જેનું ધર્મ પરિવર્તન કરવામાં આવે છે, જબરજસ્તીથી કરવામાં આવે છે, જબરજસ્તીથી ઇસ્લામ કબૂલ કરાવવામાં આવે છે, તે જ હેતુથી અપહરણ કરવામાં આવે છે, દુષ્કર્મ આચરવામાં આવે છે અને ત્યાર પછી બળજબરીથી લગ્ન, મતલબ કે બધું જ બળજબરીથી થાય છે, જેમાં મોટા ભાગની હિન્દુ અથવા તો પછી ક્રિશ્ચન યુવતીઓ હોય છે. પાકિસ્તાનની જ્યારે વાત કરીએ છીએ ત્યારે ધર્મના હિસાબે ત્યાં વસ્તીનો ડેટા જાહેર નથી કરાયો, પરંતુ 1998માં પાકિસ્તાનની કુલ વસ્તી 13.23 કરોડ હતી, તેમાંથી 1.6% એટલે કે 21.11 લાખ હિન્દુ વસ્તી હતી. 1998માં પાકિસ્તાનની 96.3% વસ્તી મુસ્લિમ અને 3.7% વસ્તી બિન મુસ્લિમ હતી. 2017માં પાકિસ્તાનની વસ્તી 20.77 કરોડે પહોંચી ગઈ છે. તો માર્ચ 2017માં ત્યાં લોકસભામાં જે આંકડા આપવામાં આવ્યા તેમાં કેન્દ્ર સરકાર તરફથી જણાવવામાં આવ્યું છે કે 1998ની વસ્તી અનુસાર પાકિસ્તાનમાં હિન્દુ વસ્તી 1.6% એટલે લગભગ 30 લાખ છે, પરંતુ પાકિસ્તાન હિન્દુ કાઉન્સિલનું માનવું છે કે એ વસ્તી 80 લાખથી વધારે છે. સાચું શું એ ખબર નથી, પરંતુ આ જે આંકડો છે એ ઘણો, જે ડિફરન્સ છે એ ઘણો મોટો છે. પાકિસ્તાનની કુલ વસ્તીના 4% જેટલો આંકડો છે તે પાકિસ્તાન હિન્દુ કાઉન્સિલનું કહેવું છે, જે અનુસાર સૌથી વધુ 94% હિન્દુ વસ્તી પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં વસે છે. આજે પાકિસ્તાનમાં વસતા અનેક હિન્દુઓ પસ્તાઈ રહ્યા છે અને આજે પણ ભારત સરકારને ભારતમાં વસાવા તેઓ માંગણી કરી રહ્યા છે. તો ભારત પણ CAA થકી પાડોશી દેશમાંથી બિન મુસ્લિમને ભારત આવી શકે તે માટેના પ્રયાસો હાથ ધરી રહ્યું છે. મિત્રો, આ વિડીયો ચોક્કસથી આપને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક આપશો. માહિતીસભર વિડીયો જોવા અમારી ચેનલ રિવોયને સબસ્ક્રાઇબ કરશો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક આપશો અને દેશ વિદેશના તમામ સમાચારો વાંચવા માટે અમારી વેબ પોર્ટલ rivoy.in ઓપન કરશો. ધન્યવાદ.